વૈષ્ણવે ત્રણેય પ્રકારના અપરાધથી ડરવું. વૈષ્ણવની વાણી કેવી હોય, વૈષ્ણવનો વ્યવહાર કેવો હોય અને વૈષ્ણવનો વિચાર કેવો. આ ત્રણેયના વિવેક છે. વાણીમાં આપણે ત્યાં અનેક પ્રકારના વિવેક છે. કમથી કમ આટલી વિવેક જરૂર રાખજો. ઠાકોરજીના દર્શન ખુલ્લા હોય, હવેલીમાં તમે ઊભા હો, ગમે તેટલું કોઈ પરિચિત મળે, હાય કરીને એને ભેટવા નહીં જવા. ત્યારે હાથ મળાવવા નહીં જવા. ત્યારે વિવેક એવો હોવો જોઈએ કે આપણી નજર પ્રભુ સિવાય બીજે ક્યાંય ન જવી જોઈએ. અને કમથી કમ હવેલીમાં દર્શન ખુલ્લા હોય તો ઠાકોરજીની સામે મોબાઈલ કાઢીને બીજાથી કમથી કમ વાત નહીં કરવી. અમુક જગ્યાએ ક્યાંક રિસ્પેક્ટ, એ જગ્યાનો આદર છે, એ સમયનો આદર છે. એક તો હવેલીમાં દર્શન ખુલ્લા હોય ત્યારે, અને બીજું કોઈની સ્મશાન યાત્રામાં ગયા હો અને મૃતદેહ કોઈનો પડ્યો હોય ત્યારે કમથી કમ મોબાઈલ જોડે બીજા જોડે વાતો નહીં કરવી. એ ક્ષણોને આદર છે. કારણ કે ઘટના બધા જોડે ઘટવાની છે. મૃત્યુને આપણે ત્યાં આદર અપાયો છે. તો વાચિક અપરાધ, આપણે ત્યાં વિવેક, ગુરુ સાથે બોલવાનો કેવો વિવેક, વૈષ્ણવ સાથે કેવો વિવેક, પ્રભુ પાસે હોય તો કેવો વિવેક. આપણે ત્યાં બોલવાનો વિવેક છે. પુષ્ટિ માર્ગી આખી ભાષા છે. આપણે એમ નથી કહેતા કાપીને લાવ, આપણે સમારીને લાવ, હાથ ખાસા કરો. પુષ્ટિ માર્ગી આ બધા વિવેક છે. બોલવાનું પણ એક વિવેક છે. એમ વ્યવહારનો વિવેક, પ્રભુ આગળ હોઈએ તો કઈ રીતે ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બીજા જોડે આપણો વ્યવહાર હોવો જોઈએ. ઘણા લોકો કે આ પુષ્ટિ માર્ગમાં કાયદાઓ બહુ, આ કાયદાઓ નથી, આ શિસ્ત છે. રૂલ અને ડિસિપ્લિન, આ બંનેમાં ફરક હોય છે. આ કોઈ કાયદાઓ નથી કે ભંગ કરશો તો કોઈ બહુ મોટો પાપ થઈ જશે, પણ આપણે ત્યાં ડિસિપ્લિન છે. અરે વિચાર કરો, તમને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જમવા બોલાવે અને એની બાજુમાં બેઠા હો, ત્યારે મોબાઈલમાં બીજા જોડે વાત કરો તમે, ત્યારે બરમુડો અને ટી શર્ટ પહેરીને જાઓ, ત્યારે બીજા જોડે હાય હેલો કરીને હસી હસીને વાત, ત્યારે તમારું એટેન્શન ક્યાં હોય? અરે પ્રાઇમ મિનિસ્ટર જોડે બેઠા છો, એટેન્શન એને આપવા. તો એક દેશના પ્રધાનમંત્રીને આટલો આદર અને શિસ્ત રાખતા હો, તો જગતના નાથની સામે બેઠા હો ત્યારે કેટલું શિસ્ત રાખવું જોઈએ. આપણે એને પ્રગટ નથી જાણતા એટલે આ બધું થાય છે. રૂલ નથી, ડિસિપ્લિન છે, શિસ્ત છે. અને શિસ્ત દ્વારા આપણે એ ક્ષણોને આદર આપીએ છીએ. શિસ્ત દ્વારા આપણે સ્વરૂપને રિસ્પેક્ટ આપીએ છીએ. અને એટલા માટે એ રિસ્પેક્ટ આપણે શીખવાનું. તમે એ ક્ષણોને આદર આપી શકો છો કે નહીં? તમે એ ભગવત સ્વરૂપને આદર આપી શકો છો કે નહીં? એ શીખવાનું, એ સમજવાનું. અને સ્કૂલ સારી કઈ, ભણવાનું તો બધે સરખું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને સ્કૂલ સારી શકે કહેવાય. એમ પુષ્ટિ માર્ગમાં આ બધા કાયદાઓ નથી, શિસ્ત છે. અને આપણને એ વાતનું ગૌરવ છે કે 500 વર્ષથી આપણે શિસ્ત જાળવી રાખ્યું છે. આજે પણ આપણે રિસ્પેક્ટ આપીએ છીએ એ ક્ષણોને, એ સ્વરૂપોને, એ સ્થાનને. અને એટલા માટે સત્સંગમાં હોઈએ, હવેલીમાં હોઈએ, કથામાં હોઈએ, ત્યારે કેવું શિસ્ત અને આદર રાખવું. જો કોઈના ભક્તિમાં ભંગ કરવો એ પણ અવિવેક છે. આપણે ત્યાં આટલી વસ્તુનો ભંગ અપરાધ કયો છે. એકાંત ભંગ, નિંદ્રા ભંગ, ભોજન ભંગ અને ભજન ભંગ. આટલી વસ્તુનો એકદમથી ભંગ ન કરાય. કોઈ એકાંતમાં બેઠો હોય ને એને એકદમથી આપણે ખોખારો ખાઈને જઈએ. કોઈ સૂતો હોય તો એકદમથી ઉઠાડી ન દેવાય, એને થોડોક અવાજ કરીને એની થોડીક નીંદ ભંગ કરીએ. પછી કોઈ જમવા બેઠો હોય તો એકદમથી એને ઊભો ન કરાય, પછી જમી લે પછી વાત કહેવાય. એમ જ કોઈ ભક્તિ કરતો હોય, કીર્તન ગાતો હોય, સેવા કરતો હોય, એકદમથી એને ભંગ ન કરાય. 3 પ્રકારના અપરાધની વાત કરી, કાયિક, વાચિક અને માનસિક. વૈષ્ણવે આ ત્રણેય અપરાધથી ડરવું. સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો છે વ્યવહાર પક્ષ. તમે વાર્તા સાહિત્યમાં જોશો તો સિદ્ધાંત પક્ષમાં કોઈએ ભૂલ નથી કરી, ભાવ પક્ષમાં ક્યાંય ભૂલ નથી, પણ જ્યાં જ્યાં વ્યવહાર પક્ષમાં ભૂલ થઈ ત્યાં અપરાધ થયો છે. અને એટલા માટે વ્યવહારના આ ત્રણેય અંગ, કાયિક, વાચિક અને માનસિક, આ ત્રણેય માટે વૈષ્ણવે જાગૃત રહેવું. વૈષ્ણવની વાણી કેવી હોય, વૈષ્ણવનો વ્યવહાર કેવો અને વૈષ્ણવનું ચિંતન કેવું. આપણે ત્યાં તો શ્રી હરિરાય મહાપ્રભુજીના વહુજીનું ચિંતનનું દોડ છે. કેવું સુંદર વર્ણન કરતા અમારા સુંદરવંતા વહુજી
કે વૈષ્ણવના મનમાં કેવું ચિંતન ચાલે. અને એનું અદ્ભુત વર્ણન કરતા અમારા સુંદરવંતા બહુજી ચિંતનના ધોળમાં જ્યારે વર્ણન કરે છે કે યુગલ સ્વરૂપ જે અખંડ લીલા કરે છે, અને લીલા સમયે કેવું સુંદર રમણીય વાતાવરણ છે, કેવી કુંજ નિકુંજો છે, અને એમાં શ્રી ઠાકોરજી એ વિહાર કરે છે. તો કાયિક, વાચિક અને માનસિક ત્રણેય પ્રકારનો પક્ષ આપણે ત્યાં બતાવ્યો છે. અહીંયા 3 પ્રકારના અપરાધ ભૃગુજીએ કર્યા. ભગવાન વિષ્ણુ પોડ્યા હતા ને આવીને વક્ષસ્થળ ઉપર ચરણનો પ્રહાર કર્યો, અને પ્રહાર કર્યો તો પ્રભુએ ચરણ પકડી લીધા. અરે મારી છાતી તો કઠોર છે, ક્યાંક તમારા કોમલ ચરણારવિંદને ચોટ તો નથી લાગી. અને એટલે જ કેટલાક ભગવત સ્વરૂપોમાં તમે જોશો ને તો એક નાનકડું ચરણ ચિહ્ન વક્ષસ્થળ પર પ્રભુને હશે. પણ આપણે ત્યાં જે પ્રાચીન શુદ્ધ પુષ્ટિ માર્ગીય સ્વરૂપો છે એમાં એ ચિહ્ન હોતું નથી. એ વિષ્ણુની કથાનું છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ 3 દેવતા છે, અને આપણે જે સેવીએ છે એ પૂર્ણ પુરુષોત્તમ છે, જેમાંથી આ 3 દેવો પ્રગટ થાય છે. એટલે ઘણીવાર આજે સેવા પધરાવી હોય તો એ શુદ્ધ પુષ્ટિ માર્ગીય સ્વરૂપો પ્રાપ્ત કરવા એ પણ એક ચિંતાનો વિષય છે કે જે ચિહ્નો સાથેના ભગવત સ્વરૂપો પ્રાપ્ત થાય એવા સ્વરૂપો પધરાવા જોઈએ. કેવા સ્વરૂપો પુષ્ટાવા એનો પણ એક વિવેક છે. જે હાથમાં આવે પુષ્ટાઈ નહીં લેવાનું. ઘણા લોકો એટલા ઉતાવળમાં આવે કે જે આવ્યું એ પછી પુષ્ટાવી લે, અને પછી સેવા કરે ત્યારે બીજા કોઈ વૈષ્ણવને ત્યાં પધરાવીને જવાનું થાય ને પછી દુઃખી થાય, હા આના લાલન તો કેવા સરસ છે, મારા તો સાવ નાના, પેલાને તો કેવા સુંદર વસ્ત્ર ને શૃંગાર આવે, મારે તો કંઈ ધરાતું નથી. પછી આવો ખેદ ન થવો જોઈએ. એટલે પુષ્ટાવો ત્યારે વિચારીને પુષ્ટાવો. એવા સ્વરૂપો પધરાવો જેમાં તમને આસક્તિ હોય. મુક્તિ વૈષ્ણવ માટે કઈ? ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટવું એ જ મોક્ષ છે. મોહનું મરવું એ જ મુક્તિ છે. પેલા કવિએ કહ્યું છે કે કુછ ઇસ તરહ मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. बस આ સર્વ બંધનોમાંથી મુક્ત થઈ જવું એ જ મોક્ષ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. ચિત્ત પ્રભુના ચરણોમાં ચોંટવું એ જ મુક્તિ છે. અહમતા મમતાનું મરવું એ જ મોક્ષ છે. સાધારણ જગ્યાએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ હોય. પુષ્ટિ માર્ગમાં ઊંધું છે, પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. મર્યાદા માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પુષ્ટિ માર્ગમાં મોક્ષ, કામ, અર્થ અને ધર્મ. પહેલા મોક્ષ. મોક્ષ એટલે શું? અહમતા મમતાનું મરવું. તો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કઈ રીતે થાય? સૌથી પહેલા બ્રહ્મ સંબંધ લઈએ અને પ્રભુ આગળ કહીએ, આજ સુધી જે કંઈ પણ મેં મારું માન્યું છે એ આત્મા સહિત એ પ્રભુ આપને સમર્પિત થાઉં છું. અને બ્રહ્મ સંબંધ લઈ અહમતા મમતાનું સમર્પણ કરી મોક્ષનો અનુભવ જીવ કરે. પછી આવે અહમતા મમતા ગઈ, સ્વરૂપ જ્ઞાન થયું તો ભગવત કામ જાગ્યો. પ્રભુ માટેનો પ્રેમ જાગ્યો, પ્રભુને જોવાની ઈચ્છા થઈ, પ્રભુને પધરાવવાની ઈચ્છા થઈ, પ્રભુને ભોગ ધરવાની ઈચ્છા થઈ. અને કૃષ્ણ પ્રેમ જાગવો એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. અને પ્રભુને પામવાની ઈચ્છા થઈ તો થયું લાવ પ્રભુને પુષ્ટાવીને પધરાવું. અને પ્રભુને પુષ્ટાવી ઘરે માથે પધરાવ્યા. અર્થો હરી રે વહી. અને પ્રભુ જ પુષ્ટિ માર્ગમાં અર્થરૂપ છે. અને પ્રભુ ઘરે પધાર્યા અને પ્રભુ બિરાજ્યા. પછી સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. અને પ્રભુની સેવા કરવી એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. અને આમ પુષ્ટિ માર્ગમાં મોક્ષ, કામ, અર્થ અને ધર્મ આમ ઉલટું છે. એટલે તો મહાપ્રભુજી માટે કહ્યું પૃથક શરણ માર્ગોપદેષ્ટા. અન્ય જગ્યાએ શરણ માર્ગમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ થાય, પણ આ તો પૃથક છે. એટલે અહીંયા તો ઊંધું છે. પહેલા મોક્ષ, પછી કામ, પછી અર્થ અને પછી ધર્મ. તો મોક્ષની વાત કરી. મુક્તિ લીલા એકાદશ સ્કંદની લીલા છે. યાદવો ઉચ્છંકલ થયા છે. યુવાની આવી, ધન આવ્યું, પદ મળ્યું. એક જગ્યાએ યજ્ઞ ચાલી રહ્યો હતો અને યાદવોને થયું લાવ ઋષિઓની પરીક્ષા કરી. શાંબ નામના યાદવને ગર્ભવતી સ્ત્રીનો વેશ ધરાવ્યો અને એને લઈ ગયા ઋષિ પાસે અને પ્રશ્ન કર્યો કે મહારાજ, આને બાળક થવાનું છે, બતાવો ને, આને દીકરો થશે કે દીકરી? ઋષિને આવ્યો ક્રોધ
ન પુત્ર થશે ન પુત્રી, આના પેટમાંથી મૂષણ નીકળશે અને સમસ્ત યાદવ કુળનો સંહાર થઈ જશે. ગભરાયા યાદવ, શું કરીએ? ઉગ્રસેન પાસે ગયા ને એમણે સલાહ આપી કે મૂષણને ઘસો અને જે ભૂક્કો નીકળે દરિયામાં નાખી દો. દરિયામાં નાખ્યો, ટુકડો બચ્યો એ પણ નાખ્યો, માછલી ગળી ગઈ. જરા નામના પારધી પાસે આવી, માછલી કાપી, ટુકડો નીકળ્યો, એમાંથી બાણ બનાવી અને જે ભૂક્કો દરિયામાં નાખ્યો હતો એ કિનારે આવ્યો. મૂષળ નામનું ઘાસ, ભાલા જેવું તીક્ષ્ણ ઘાસ ઉગ્યું. અહીંયા નારદજી દ્વારિકા પધાર્યા છે, વસુદેવજી સાથે સત્સંગ થયો છે, નવ યોગેશ્વરની કથા કહી છે. કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિનોત્ર ધુમિલ ચમસ કરભાજન, આ નવ યોગેશ્વર છે. નિમિ રાજાના યજ્ઞમાં ગયા. જો આપણા કોઈ સત્કાર્યમાં, આપણા કોઈ શુભ પ્રસંગે, આપણા કોઈ અલૌકિક પ્રસંગે કોઈ મહાપુરુષો પધારે ને તો માનવું કે ઠાકોરજી આશીર્વાદ આપણા સત્કર્મને મળ્યા છે. નિમિ રાજાના યજ્ઞમાં જ્યારે નવ યોગેશ્વર આવ્યા વંદન કરતા, રાજા બોલ્યા, માનુષ દેહ દુર્લભ છે અને એમાં પણ દુર્લભ હોવા છતાં ક્ષણભંગુર છે. ક્યારે હાથમાંથી સરી જાય કોઈને ખબર નથી. અને દુર્લભ છે મહાપુરુષોનો સંગ, મહાત્માઓનો સંગ આપણે ત્યાં દુર્લભ કયો છે. નવ યોગેશ્વરે સુંદર ધર્મોપદેશ આપ્યો છે. ઘણા શ્લોકો આપણને બધાને આવડતા હોય છે પણ ખબર નથી હોતી ક્યાંના છે. જો આ નવ યોગેશ્વરમાંનો શ્લોક તમને આવડે છે પણ તમને ખબર નથી કે તમને આવડે છે. મને ખ્યાલ છે તમને શું આવડે છે. હમણાં હું બોલીશ તો તમે બધા બોલશો. તમને એમ થાય કે એકાદશ સ્કંદનો શ્લોક અમને આવડે, એ પણ નવ યોગેશ્વરે ઉપદેશ આપેલો. હા, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવં કરોતિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત. આ નવ યોગેશ્વરે કહ્યું સર્વ સમર્પણ કરવું. 3 પ્રકારના ભાગવતનો ઉપદેશ આપ્યો: ઉત્તમ ભાગવત, મધ્યમ ભાગવત, કનિષ્ઠ ભાગવત, પ્રાકૃત ભાગવત. ઉત્તમ ભક્ત એ છે જે બધામાં ભગવાન જોવે, મધ્યમ એ છે જે ભગવાન અને ભગવાનના ભક્તોમાં ભગવાન જોવે, અને કનિષ્ઠ એ છે, પ્રાકૃત એ છે જે કેવલ ભગવાનમાં ભગવાન જોવે. એકવાર પ્રભુને એમ થયું કે એવું કેમ કે શૃંગાર કરું એટલે પહેલા રાધાજી મને જુએ પછી જ ગોપીઓ જુએ. લાવ આજે ગોપીજનો પર સીધી કૃપા કરવા જાઓ, રાધાજીથી છુપાઈને જાઓ. અને ઠાકોરજી સોળે શણગાર સજી જ્યાં ગોપીઓ ઊભા હતા ત્યાં પધાર્યા અને કહ્યું ગોપીઓને, લો ગોપીઓ, સૌથી પહેલા તમે મારા દર્શન કરો. હજી રાધાજીએ પણ નથી કહ્યું. જ્યાં આ શબ્દ બોલ્યા બધા ગોપીએ નેત્રો બંધ કરી લીધા, બધા આંખો બંધ કરી લીધી. પ્રભુ કે અરે પહેલા સીધી કૃપા તમારા પર કરવા આવ્યો છું. કેમ રાધાજી પછી જ તમારી પર કૃપા? કેમ રાધાજીની કૃપા થકી તમારા ઉપર કૃપા? સીધી કૃપા કરવા આવ્યો, નેત્રો બંધ કેમ કરો છો? આંખો ખોલીને દર્શન કરો મારા. ત્યારે ગોપીઓ કહેવા લાગ્યા, જો રાધાજી જ્યાં સુધી આપને ન જુએ ત્યાં સુધી પ્રભુ આપ પણ અમારા માટે તો અન્નપ્રસાદી છો. અને અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાં આચરે. આપ અમારા માટે અસમર્પિત કહેવાઓ. જ્યારે રાધાજી દર્શન કરે ત્યારે આપ સમર્પિત થયા કહેવાઓ, અને પછી અમે આપનો ઉપભોગ કરી શકીએ, પછી અમે આપનો આનંદ લઈ શકીએ. જ્યાં સુધી રાધાજી આનંદ ન લીધો હોય ત્યાં સુધી અમારાથી ન લેવાય. આવો ભાવ આપણે ત્યાં રાધા કૃષ્ણનો કયો. ઘણા લોકો પ્રશ્ન કરે, રાધા અને કૃષ્ણ ભેગા કેમ ન થયા? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આ પડી સ્મરણને જીવતું રાખે. બે કિનારાઓ ભેગા થઈ જાય ને તો વહેણ વહેતું અટકી જાય. આ પ્રેમના ઝરણાને વહેતા રહેવા માટે રાધા અને કૃષ્ણ બે કાંઠાઓને અલગ રહેવું ઘણીવાર જરૂરી થઈ જાય છે. જો આ બે કિનારાઓ ભેગા થઈ જાય તો પ્રેમ રૂંધાઈ જાય, વહેતો અટકી જાય. અને એટલા માટે આ ઝરણને વહેતું રાખ્યું છે પરમાત્મા. આગળ સુભદ્રા હરણની કથા આવી, વેદસ્તુતિ આવી, ભૃગુજી દ્વારા 3 દેવોની પરીક્ષા કરવામાં આવી. બ્રહ્માજીની પરીક્ષા કરી, મહાદેવજીની પરીક્ષા કરીને ભગવાન વિષ્ણુની પરીક્ષા કરી. 3 પ્રકારના અપરાધ કર્યા: કાયિક, વાચિક અને માનસિક.